નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્પંદન, દિલથી અભિનંદન। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આ નવરાત્રીમાં માં તમારા દરેક કામ પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે, શુભાશીષ સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ રોજિંદા પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે આપણે જાણીએ છીએ ડિયર એન્જલ્સ શું આપી રહી છે મેસેજ, જેનો જન્મ દિવસ છે આવતીકાલે। સાથે જાણીએ છીએ 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય। તો આ બધું શરૂ કરવા માટે આપણે ચાલુ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। તો ભાઈ કાલે પંચાંગમાં તારીખ 15/4/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્ર સુદ સાતમ, મિથુન રાશિમાં મૂળાક્ષર ક છ ધ, ચંદ્ર મિથુન રાશિમાં રહેશે, પુનઃવસુ નક્ષત્ર। તો સુકર્મા નામનો આ યોગ ચાલી રહ્યો છે અને વણિજ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકને વિછોડો નથી। સૂર્ય મેષ રાશિમાં તો ચંદ્ર મિથુન રાશિમાં રહેશે। સૂર્યોદય સવારે 6:18 કલાકનો, તો સૂર્ય સાંજે 7 કલાકનો છે। ચંદ્રોદય 11:40 નો અને ચંદ્રાસ્તિક ને 49 નો જોવાય છે। બપોરે 12:14 થી 1:05 અભિજીત મુહૂર્ત છે, તો રાહુકાળ છે જે 7:53 થી 9:30 નો રાહુકાળ છે। હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનો સારો કામ નહીં થાય, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, સાથે રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। કાલે દિવસ એકંદરે સારો છે ભાઈ। આઠમ છે, માતાજીની આઠમ છે, માતાજીની આઠમને મંગળવાર છે। કાલે ખૂબ સારો દિવસ, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે ઓમ નમો નારાયણના મંત્રનો જાપ સાથે એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ। આવતીકાલે દર્શક મિત્રો એક ઓમ નમો નારાયણ સાથે શનિની મૂર્તિ પર તેલનો અભિષેક અને સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાથી વિશેષ ફળ મળશે। તો કાલે આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। આવતીકાલનું શુભ ચોઘડિયું છે, પહેલું જે ચોઘડિયું છે આવતીકાલે, એ આવતીકાલનું શુભ લાભ ચોઘડિયું રહેશે 11:04 થી 12:30 નું। 11:04 થી 12:40 લાભ ચોઘડિયું। પછી આવશે અમૃત ચોઘડિયું 12:40 થી 2:14 કલાકનું। પછી આવશે શુભ ચોઘડિયું 3:50 થી 5:25 કલાકનું। તો કાલે આ ત્રણ ખૂબ સારા ચોઘડિયા છે। કાલે ગોયણી માતાજીના નામની ગોયણી તમારે કરાવી છે, માતાજીના નામનો પ્રસાદ ચઢાવવો છે, કાલે માતાજીના નામની કોઈ પણ ઈચ્છા પૂરી કરવી છે, સુખડી ચડાવી, લાપસી ચડાવી, પેંડા ચડાવવા, તો આ સારા ચોઘડિયામાં કરજો ને એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કાલે કરજો, ચોક્કસથી બહુ સારું ફળ મળશે। સિદ્ધ કુંજિકા દુર્ગા સપ્તપદીમાં જે ચંડી પાઠ કહેવાય ને, ચંડી પાઠના 13 અધ્યાય, અને એનું જે ફળ છે એ સિદ્ધ કુંજિકામાં રહેલું છે। તો સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાનો છે કાલે। રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ 8:25 થી 9:50 કલાક અને 11:14 થી 12:40 કલાકનું। આ સમયમાં તમે માતાજીનો પાઠ વાંચો, આનંદનો ગરબો ગાઓ, બહુ જ સારું। મંગળવાર છે, માતાજીને કોરા કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવજો। આઠમ છે કાલે, તમારા કુળદેવી જે તે હોય, જે તે કુળદેવીના નામની એક કોરું કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવજો। માં કુળદેવી તમારી સંપૂર્ણપણે કાયમી રક્ષા કરશે। જી બેન। જી મહારાજ, આપણે અંકો વિશે માહિતી મેળવી। 1 થી 9 અંકના જે ભવિષ્ય હોય છે, જે જાતિના, એ લોકોનું કેવું ભવિષ્ય રહેશે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી। અને હવે આંકડાઓ અને વારોનું મહત્વ શું હોય છે અને તે આપણી કુંડળીને કેવી રીતે પ્રભાવિત કરે છે, આ વિશે આજે માહિતી આપો દર્શક મિત્રોને। ચલો આપણે 1 થી 9 અંક વિશે માહિતી કરી। હવે આપણે વાત કરવાની છે 10 થી 31 અંક વિશે। પણ તમને પહેલા મારે જણાવવું છે કે આ જે અંકો છે
એ અંકોનું શું મહત્વ છે? તો સર્વપ્રથમ તો ન્યુમરોલોજી એટલે કે આંકડા શાસ્ત્ર બહુ સારું કામ કરે છે. આ અંક માહિતીની એક પેટન્ટ હોય છે. તમે કદાચ, મેં તો અભ્યાસ કર્યો છે, મારો ઘણો ઊંડો અભ્યાસ છે આ અંક માહિતીમાં, કે અમુક તારીખો પર અમુક દુર્ઘટનાઓ બનતી જ હોય છે, જેને બ્લુપ્રિન્ટ કહેવાય છે. જેમ કે તમે અત્યાર સુધીનો ઇતિહાસ જોશો ને, તો એક એટલે કે નવા વર્ષના સ્ટાર્ટિંગમાં પહેલો મહિનો, પહેલી તારીખ, કોઈક ને કોઈક દુર્ઘટના આખા દુનિયામાં એટલે કે આખા વિશ્વમાં બનતી હોય છે. મોટા ભાગનો પહેલી તારીખનો જ ઇતિહાસ હોય. એક અઠવાડિયામાં તો થાય, ફાઇનલ છે. નવા વર્ષની શરૂઆતમાં કોઈ પણ નાની મોટી આખા દુનિયામાં ડિઝાસ્ટર થાય એટલે કે મોટી આફત આવે જ. પણ આપણે વાત કરીએ છીએ કે પહેલી તારીખ અને પહેલા મહિનાની એક, કારણ કે એનો 11 અંક થાય ને 11 અંક ન્યુમરોલોજી પ્રમાણે અશુભ ગણ્યો છે. એવી જ રીતે 7 4 4 7, તો આ બધા અંકોની પોતાની ઉર્જા હોય છે અને અંકોની પોતાની ઉર્જાના કારણે એ ક્યાંક ને ક્યાંક એનો પ્રભાવ આપતા હોય છે. એવી જ રીતે વારનું મહત્વ લઈએ તો દરેક વારના દિવસે દરેક વારમાં એનું અલગ મહત્વ હોય છે. જેમ કે આપણે તમને શરૂ કરાવું, આજે એક સરસ મસ્ત વસ્તુ સમજાવું છું, ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજવા જેવી વસ્તુ છે. આપણા જે વાર સેટ કર્યા છે ને, રવિવાર, સોમવાર, મંગળવાર, તો એનું પણ મહત્વ છે. એક તો રવિવાર એટલે સૂર્ય થયો. આ સૂર્યગ્રહ છે ને બધાને ઉર્જા આપે છે, બધાને પ્રકાશ આપે છે, આપણા 9 ગ્રહોને પ્રકાશ આપે છે. અને 7 ગ્રહ એટલે રાહુ કેતુ તો આવે નહીં, એટલે આપણા 7 ગ્રહોને પ્રકાશ આપે છે. તો આપણા ન્યુમરોલોજી પ્રમાણે અને આપણા એસ્ટ્રોલોજી પ્રમાણે અને આપણા જે વૈદિક જ્યોતિષ છે, હવે સૂર્યની ઉર્જા પહેલા ચંદ્ર પર જાય છે. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, એ બીજા સૂર્યના પ્રકાશ ઉપર આધાર રાખે છે. એટલે કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર ગયો, હવે એ ચંદ્રનો પ્રકાશ મંગળ ઉપર ગયો, એ મંગળનો પ્રકાશ બુધ ઉપર ગયો, બુધનો પ્રકાશ ગુરુ પર ગયો, ગુરુનો પ્રકાશ શુક્ર પર, ને શુક્રનો પ્રકાશ શનિ ઉપર ગયો. તો જે ઉર્જાની કિરણો ગઈ એ સિક્વન્સથી આપણા વાર નક્કી કર્યા છે. એટલે અમુક મહત્વ પેલા બધા બહુ જ્ઞાની લોકો હોય છે ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્ઞાનો, તો કે વારમાં તો આવું હોય, વારમાં આમ હોય, પણ કદાચ એ ડીપલી સ્ટડી કરે, ક્વોન્ટમ મેકેનિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, થિંગ્સ ઓફ રિલેટિવિટી, એ બધું ભણે ને વાંચે ને. આપણું પૃથ્વીનું પણ એક ચુંબકીય ક્ષેત્ર છે. તમે સમજો કે આપણા પૃથ્વી જે ગોળો છે તેમાં પણ એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, અને પોતાની ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના કારણે આ ઉર્જાઓ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે જે સૂર્યમાં પ્લાઝ્મા સેલ્સ નીકળે છે, હાઇડ્રોજનથી હિલિયમ બનવાની જે પ્રક્રિયા છે, દરેક ગ્રહો પર થાય છે. અને એના દરેક કિરણો પ્રમાણે વાર સેટ છે આપણા. એટલે કે પેલા સૂર્યની પહેલી કિરણો જે નીકળે સીધી ચંદ્ર પર, એટલે સોમવાર આવ્યો, પછી એ સોમથી ક્યાં ગયો? મંગળ ઉપર, મંગળથી બુધ, બુધથી ગુરુ, ગુરુથી શુક્ર, શુક્રથી શનિથી પાછી રિફ્લેક્ટ થઈને કિરણો સૂર્ય ઉપર જાય છે. આપણા પૃથ્વીનું પણ એક ચુંબકીય ક્ષેત્ર આ બધાને જકડી રાખે છે. આજે એક બીજી સરસ રસપ્રદ વાત કહું. જે લોકોને સાંધા દુખતા હોય, જે લોકોને ક્યાંક ને ક્યાંક કમરનો પ્રોબ્લેમ હોય, એ લોકો છે ને નીચે જમીન ઉપર સુવાનું રાખે, ફ્લેટ, કોઈ પણ ચાદર નહીં, કોઈ પણ ગાડલું નહીં કે કશું ઓસીકું નહીં. હવે એનાથી થશે શું? મેં શું કીધું? આપણા પૃથ્વીનું પણ ચુંબકીય તત્વ છે, પ્લાઝ્મા છે, આપણા પૃથ્વીની અંદર પણ રહેલો છે, અને આપણે એની ઉપરની સપાટી પર રહીએ છીએ. તો તમે જ્યારે નીચે સૂવો છો તો એ ચુંબકીય તત્વો તમારા જે આ સ્નાયુઓના દુખાવા છે એને હીલ કરે છે, એ મદદ કરે છે તમારા સ્નાયુઓના દુખાવાની બંધ થાય. એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, કિરણો,
પ્લાઝમા કિરણો આવે, ગેમા કિરણો આવે, બધી જે કિરણો છે ને તમારા મદદ કરે સાંધાના દુખાવાની બંધ થવાની. એને કોપરની વીંટી, તાંબાની વીંટી. તો આ બધું ક્યાંક ને ક્યાંક આપણા જ્યોતિષ વિજ્ઞાન સનાતન ધર્મ સૌથી જૂનો છે. તમે કદાચ ગૂગલ પર લખો ને તો સૌથી જૂનો ધર્મ, સૌથી જૂનું રિલિજન આપણું સનાતન ધર્મ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણા ઋષિમુનિ કેટલા જ્ઞાની હશે કે જે આટલું બધું વાંચ્યું, ભણ્યું અને શીખ્યા. તો દરેક વારનું, દરેક ગ્રહોનું મહત્વ છે. દરેક ગ્રહોની ચુંબકીય ક્ષેત્રો અલગ હોય છે. એટલે કે જે લોકો બધા માનતા હોય કે આ ગ્રહો શું કામ કરે, એ લોકોને આપણે આ બધું સમજાવી શકીએ. પણ એના માટે એમને પણ થોડું નોલેજ હોવું જરૂરી છે ભાઈ. તો વસ્તુ આ છે, દરેક રંગના, દરેક તરંગોના અલગ મહત્વ છે. જેમ કે રવિવારના દિવસે તમે નારંગી કપડાં પહેરો સારું, કે ડાર્ક રેડ. સોમવારના દિવસે સફેદ અથવા તો પાણી કલરના કપડાં પહેરો. સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે પાણી. તો પાણી કેવું છે? એક સાયન્ટિફિક રિસર્ચ છે ભાઈ, કે જેમ પૃથ્વીના પાણીમાં મીઠું રહેલું છે એમ આપણા શરીરની અંદર પણ મીઠાવાળું પાણી તત્વ રહ્યું છે. એટલે પૂનમ અમાસમાં જેવી ઇફેક્ટ થાય ને એવી આપણા શરીરમાં પણ ઇફેક્ટ થાય છે. આ બધું બહુ ઊંડું છે જ્યોતિષ સાહેબ. વિચારો એટલું તમે આગળ થાવ, અને દરેક વસ્તુની ઉર્જા ઇફેક્ટ પડે જ. તો આ નંબરોની વાત આવતીકાલે 10 નંબર, 11 નંબર, 12 નંબર, દરેક નંબરોની વાત કરશું, દરેક તારીખોની વાત કરશું, અને શું એનું મહત્વ આવશે તેની પણ આપણે વાત કરીશું. જી બેન. જી મહારાજ, આપે ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો નાણાં રિયલ એસ્ટેટમાં રોકવાથી ફાયદો થાય. જમીન મકાનના લગતા કામોમાં કે કોઈ બીજા જમીન ખનિજ તત્વોના કામોમાં પૈસા રોકવાથી ફાયદો થાય. કોઈ અદ્ભુત વ્યક્તિ સાથે મળવાનું થશે, સારા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ થાય. કાલે જે ગર્ભવતી માતાઓ છે તે થોડું ધ્યાન રાખે, સંભાળે. લાલ શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિ, ઉર્જાથી સભર રહેશો ને ઉર્જાથી ઉર્જાવાન રહેશો. મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ થાય. મિત્રો તમારી કિંમતી સમય બગાડી ના શકે તેનું ધ્યાન રાખજો. નાની નાની વાત ઉપર વિવાદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. મરૂન શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિનો દિવસ સારો છે, મોજ મજામાં દિવસ પસાર થશે. પૈસા કમાવાની તક બમણી થશે. સાંજે મિત્રો સાથે બહાર જવાશે. ભાગીદારીના વ્યવસાયથી દૂર રહેજો. કાલે કોઈ પણ પાર્ટનરશિપમાં જો ધંધો કરતા હોય તો થોડું સાચવીને કરશું. પીળો શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જે મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિના કાલે સ્વાસ્થ્ય ઘણું સારું રહે. સ્વાસ્થ્ય રીતે બહુ સુધારા પર છો. નાણાં સંબંધિત કાર્યોમાં સામાન્ય દિવસ પસાર થશે. નાના મોટા જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે કર્ક રાશિવાળા, ક્યાંક ને ક્યાંક અડચણ આવતી જોવાય છે. મિત્રો સાથે ખુશાલ રહેશો. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિવાળા જાતકોની. ધીરજ રાખવાની જરૂર છે. સિંહ રાશિવાળા વધુ પડતા ઉતાવળ્યા ક્યાંક ને ક્યાંક તમને હેરાનગતિ કરી શકે છે, તો ધીરજ રાખજો. લાંબા ગાળાનું રોકાણ કરજો. સાથે નવા મિત્રો બનશે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. તમારું પોતાની શ્રેષ્ઠતા દેખાવાની ઉત્તમ તક મળશે. તો તમે કાલે તમારી શ્રેષ્ઠતા દેખાડવા માટે દિવસ સારો છે. સોનેરી શુભ કલર છે, શુભાંક 3 છે. કન્યા રાશિની જો વાત કરીએ તો બાકી રહેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા આવશે. નાના મોટા પ્રોજેક્ટમાં તમે પોતે આગળ વધી શકો છો. નિરાંતનો અનુભવ થશે. તો નવો સ્વાદ અને આનંદ માણવા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. મારા બાબાની જન્મ તારીખ છે 6/7/2001. જી. અને એનો જન્મ સમય છે રાતના 31. જન્મ સ્થળ છે જુનાગઢ. એને એનું એન્જિનિયરિંગ મૂકી દીધું છે અને એને ઓનલાઈન ગેમિંગમાં કરિયર બનાવવું છે. તો એના માટે હું શું મંત્ર જાપ કે શું ઉપાય કરું કે એમાં એને સફળતા મળે. અને એનું બધી સ્ટાઇલ બધું બહુ અનિયમિત છે. થોડો જિદ્દી અને ગુસ્સાવાળો સ્વભાવ છે. તો એના માટે મારે શું કરવું જોઈએ? એ તો કંઈ કરતો નથી, એટલે એના બદલે હું કરું
અને એનો ગુસ્સો શાંત થાય અને ઓનલાઈન ગેમિંગમાં એનું કરિયર બનાવવા જી માટે. બિલકુલ. શુક્રવારનો દિવસ છે, પૂર્વા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. શુક્ર શનિ ત્રીજા સ્થાનમાં છે અને મિત્રના ઘરના છે એટલે એટલો વાંધો નહીં આવે. એને એક તો ગુરુ રાહુનો ચંડાલ યોગ, સૂર્ય રાહુનો અપયશ યોગ અને ચંદ્ર કાતુનો ગ્રહણ દોષ બનેલો છે. 3 દોષો એટલા ખરાબ છે કે જેના જીવનમાં એને આધિ વ્યાધિની ઉપાધિ અપાવે છે, હેરાનગતિ કરાવે છે, ગુસ્સો કરાવે છે, ચીડિયાપણું કરાવે છે. હવે આ બધું ના થાય તેના માટે એક તો સર્વપ્રથમ ભગવાન શંકરની પૂજા શરૂ કરાવો. નિત્યક્રમ પ્રમાણે શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, દૂધ અને પીળી સરસવ ચડાવે, સાથે દરરોજ જે હળદરવાળું પાણી પીપળે ચડાવવાથી એને લાભ થશે. બીજું કે એને બુધ શુક્ર શનિ છે, ઓનલાઈન ગેમિંગમાં શનિ છે. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી એને ઓનલાઈન ગેમિંગમાં ફાયદો જોઈ શકે. અને વૃશ્ચિકનો મંગળ છે, ચિંતા કરવાની બાબત નથી, પણ આ 3 યોગ એને બહુ હેરાન કરે છે, તો તેનું નિવારણ કરજો. શક્ય હોય તો એક નવગ્રહનું યંત્ર એની પોતાની પાસે રખાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી જી, અવાજ આવી રહ્યો છે હેલો. આપનો. હા બોલો. 26/9/1999. જી હેલો. જી, જન્મ તારીખ તો કહી દીધી, હવે સ્થળ અને સમય કહી દો. 26/9/1999. જી, સમય અને સ્થળ કહેશો. ટીવી નો વોલ્યુમ તમે ધીમો કરો અને ત્યારબાદ આપનો સમય અને સ્થળ કહેશો. 9:45 રવિવાર સવારે જી સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન કહેશો આપનો. આપનો પ્રશ્ન કહેશો. એટલે લગ્ન યુગ છે અને મગજ બહુ ગરમ રહે છે. મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, રેવતી નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. શનિ 7મા સ્થાનમાં ગુરુની જોડે બેઠેલો છે, જેના કારણે એને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ રહે. લગ્નમાં વિલંબ થાય, 32 વર્ષ પૂર્ણ થાય પછી એના લગ્નમાં શાંતિ દેખાય, ત્યાં સુધી લગ્નમાં શાંતિ દેખાશે નહીં. તો હજી તો સાહેબ ઘણી વાર છે. અને બીજું કે એનો ગુસ્સો 12મે સૂર્ય છે, એટલા માટે ચોક્કસથી 12મે સૂર્ય હોય એટલે માણસ થોડો ગરમ પ્રકૃતિનો હોય. તો તેના માટે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવો અને એક સૂર્ય યંત્ર એની જોડે રખાવો. દરેક દર્શક મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ ફોન કરો તો તમારો ટીવીનો વોલ્યુમ બંધ રાખીને કરો. તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે તો અમારો અવાજ રિપીટ થાય છે, જેના કારણે મને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. તો તમે અવાજ બંધ રાખીને ફોન કરો અને સચોટ જવાબ લો, તો મને પણ શાંતિથી મજા આવશે વાત કરવાની. આમાં ડિસ્ટર્બન્સ બહુ ઊભું થાય છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી, અવાજ આવી રહ્યો છે આપનો. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. 15/7/91 જી સાંજે 6 વાગે. જી હા, અમદાવાદ. જી, હવે આપનો પ્રશ્ન કહેશો. મેરેજ માટે. સૂર્યકેતુ 7મે, જેટલાની કુંડળીમાં 7મે પાપ ગ્રહ હોય ને એ દરેકના લોકોને લગ્ન જીવનમાં તકલીફ થાય. સાહેબ તમારે સૂર્યકેતુ 7મા સ્થાનમાં છે અને બીજું અપયશ યોગ બનેલો. સૂર્યકેતુના 7મા સ્થાનના અપયશ યોગ બન્યો છે. એક પાણેક્ય નામની વીંટી પહેરવાની છે અને એક સૂર્ય યંત્ર જોડે રાખવાનું છે. નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો છે. લાભ થશે, સરળતાથી તમારા લગ્ન જીવનમાં વધારો થશે. 2025ના ઓગસ્ટ પહેલા લગ્ન યોગ નક્કી થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, એક તો નિરાશાવાદી અભિગમ ટાળો. આવકનો નવો સ્ત્રોત મળશે. બોલવામાં ધ્યાન રાખીશું. તમારી છબીને નુકસાન ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. પર્પલ શુભ કલર, શુભાંક 7 રહેશે. તો વાત કરીએ વૃશ્ચિક રાશિની, કામનું દબાણ રહ્યા કરે. એક કામ પૂરું થાય ને બીજું, અને બીજું પૂરું થાય તો ત્રીજું. કામનું દબાણ રહેશે. સ્વભાવ ગુસ્સાવાળો બનશે, ચીડિયો બનશે. બહાર ગરમી છે તો તમારા મગજ ઉપર ગરમી નથી રાખવાની. નાની મોટી મુશ્કેલીઓ હળવી થશે. સંકટની જે સાંકળ છે તે દૂર થશે.
કાલે એકાંત ગમે, દિવસ એકાંતમાં પસાર કરવો ગમે, પોપટી શુભ કલર, શુભાંક 9. ધન રાશિની વાત કરીએ તો ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહે, બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય. સમજદારીપૂર્વક રોકાણ કરવાથી જીવનમાં સફળતા મળશે. મગજ ઉપરનો કાબુ ના ખોવો, માનસિક રીતે શાંત રહેવું, સ્વચ્છ રહેવું. પૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને વજનને અંકુશમાં રાખવાની જરૂર છે. મેદસ્વીપણું વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વજન વધવાથી સમસ્યા પણ વધી શકે એમ છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે ખાવા પીવામાં. વેપારમાં કદાચ નાની મોટી ખોટ ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. જીવનસાથી તમારા પ્રેમમાં પડે, ખૂબ સરસ મજાનો દિવસ પસાર થાય તમારા જીવનસાથી જોડે, અને બહારના સંપર્કો વધશે, લોકોના બીજા અન્ય સંપર્કોમાં વધારો થશે. તો લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો તણાવમાં દિવસ પસાર થાય, નાનો મોટો દિવસ તણાવમાં પસાર થઈ શકે છે. માથા ઉપર નાનો મોટો ભાર રહી શકે છે. માનસિક શાંતિમાં ખલેલ પહોંચે. મેં કીધું માથા ઉપર ભાર રાખે, માનસિક શાંતિ જે જોઈએ ને એમાં ખલેલ પહોંચે. બીજું કે સામાજિક કાર્યો થશે, સમાજને લગતા કામો થાય, સામાજિક કાર્યમાં આગળ વધો, અને સ્વભાવ ચીડિયો ના બને તેનું ખાસ ધ્યાન રાખજો. ગરમી મગજ ઉપર ના લેતા, શાંતિથી. નીલો શુભ કલર રહેશે તો શુભાંક 9. મીન રાશિને નાના મોટા રોકાણ કરવાનું ટાળજો. મિત્રો સાથે ખુશીભરી ક્ષણો વીતશે. જમીનને લગતા મોટા સોદા પાર પડશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, તો ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લખમાબેન ગઢવી કાઢશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો એમને કાઢ્યું છે ભાઈ સરસ મજાનું 9 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. શું સૂચવી રહ્યું છે 9 ઓફ પેન્ટિકલ્સ અને શું કહી રહ્યું છે? એક તો ફ્રૂટ્સ ઓફ લેબર, રિવોર્ડ્સ, લક્ઝરી, સેલ્ફ સફિશિયન્ટી અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. પૈસાની સ્વતંત્રતા, સારા એવા આર્થિક લાભ થશે આ વર્ષે. બીજું રિવોર્ડ, જે કામ કર્યું છે, જે મહેનત કરી છે તે મહેનતના ફળ ખાવાના છે. સાથે સેલ્ફ સફિશિયન્ટી, તમારા આત્મવિશ્વાસમાં વધારો ને તમે કંઈક કરી શકો એવી કાબેલિયત સાથે આવનારું વર્ષ તમારા માટે શુભદાયી અને સફળદાયી વર્ષ છે. સાથે નવી જગ્યાએથી નવી વાતો આવે, કામને લગતી, વેપારને લગતી, નોકરીને લગતી, ધંધાને લગતી, તો ચોક્કસથી એમાં સૂઝબૂછ સાથે આગળ વધશો. વર્ષે કોઈ એકાદ મોટા ધનલાભ થાય, આકસ્મિક, જે વિચાર્યું નથી એવા સારા ધનલાભ રહેશે. ખાસ બાબત ધ્યાન શું રાખવાની છે? તો ધ્યાનમાં એટલું રાખવાનું છે કમરને લગતી સમસ્યા ના થાય, અને બને એટલું ખાવામાં ધ્યાન રાખજો, ગળામાં કે પછી પેટમાં કોઈ એવી સમસ્યા ના થાય ખાવા પીવાના કારણે, ફૂડ પોઈઝન કે બીજું, કે જેના કારણે તમારું સ્વાસ્થ્ય ના બગડે. તો ખાસ ધ્યાન રાખીશું. અને નિત્યક્રમ પ્રમાણે શું કરવાથી લાભ થશે? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને 5 જાસૂદના ફૂલ ચડાવવાથી આખું વર્ષ સારું જશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.